બનાસકાંઠામાં 2.8ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રિના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। 2.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી છે બનાસકાંઠામાં અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાભરના મેઢાથી દેવકાપડી વચ્ચે નોંધાયું। જો કે મધરાત્રે કંપન અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગ્યા। બનાસકાંઠામાં 2.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી છે અને મોડી રાત્રે આ ભૂકંપના આંચકાનો અનુભવ આવતા કેટલાક લોકો ઊંઘમાંથી પણ જાગી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાભરના મેઢાથી દેવકાપડી વચ્ચે નોંધાયું છે। બનાસકાંઠામાં 2.8ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રિના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। 2.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી છે બનાસકાંઠામાં અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાભરના મેઢાથી દેવકાપડી વચ્ચે નોંધાયું। જો કે મધરાત્રે કંપન અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગ્યા। બનાસકાંઠામાં 2.8ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી છે અને મોડી રાત્રે આ ભૂકંપના આંચકાનો અનુભવ આવતા કેટલાક લોકો ઊંઘમાંથી પણ જાગી ગયા। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાભરના મેઢાથી દેવકાપડી વચ્ચે નોંધાયું છે।